નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। પાલનપુરના દલિત પોલીસકર્મીએ એસપી પીઆઈના ત્રાસથી આપઘાત કર્યો। કચ્છના નલિયામાં નોકરી કરતા પાલનપુરના દલિત પોલીસકર્મીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓના ત્રાસથી ગળે ફાંસો ખાઈ લીધો। પાલનપુરમાં દલિત સમાજમાંથી આવતા એક પોલીસકર્મીએ ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે। મૂળ પાલનપુરના વિંદલ ચૌહાણ કચ્છના નલિયામાં ફરજ બજાવતા હતા। ત્યાંથી તેમને સસ્પેન્ડ કરીને તાત્કાલિક સુરત ગ્રામ્યમાં મોકલી દેવાયા હતા। અહીં હાજર થયા બાદ તેઓ વતન પાલનપુર આવ્યા હતા અને ગળે ફાંસો ખાઈ લીધો હતો। મૃતકના પરિવારજનોને કહેવું છે કે તેમણે સુસાઇડ નોટ લખી છે અને તેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તેને હેરાન કરવામાં આવતો હોવાથી આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું છે। હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। મળતી માહિતી મુજબ અબડાસાના જખૌ ખાતે ગત એપ્રિલમાં મધ્યરાત્રે બંદોબસ્તમાં આવેલા હેડ કોન્સ્ટેબલ વિંદલ રાજ રમેશચંદ્ર ચૌહાણે નલિયામાં નશાયુક્ત હાલતમાં પકડાયા બાદ આજે તેણે પોતાના ઘરે પાલનપુરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। મૃતકે લખેલી કથિત સુસાઇડ નોટમાં પશ્ચિમ કચ્છના પોલીસ અધિકારી સહિત અન્ય પોલીસ કર્મચારી તથા મેડિકલ ઓફિસર સામે ગંભીર આક્ષેપો કરાયા હોવાથી કચ્છ સહિત ગુજરાત પોલીસ દળમાં ચકચાર મચી ગઈ છે। 7 વર્ષથી પશ્ચિમ કચ્છ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા વિંદલ રાજને જખૌમાં આયોજિત ધાર્મિક સમારોહમાં બંદોબસ્ત માટે તૈનાત કરાયા હતા। ફરજ પૂરી થયા બાદ તારીખ 29/4ના મધ્યરાત્રે અર્ટિગા કારમાં તે તથા ડ્રાઈવર રણજીત મહેશ્વરી નલિયા તરફ જતા હતા ત્યારે નલિયાના અબડા દાદા સર્કલ પાસે બંને દારૂના નશામાં મળી આવતા બેઉ સામે અલગ અલગ ફરિયાદો નોંધાઈ હતી। આ બનાવ બાદ વિંદલ રાજને પોલીસ અધિકારીએ સસ્પેન્ડ કરી દીધો હતો અને બાદમાં તેની સુરત ગ્રામ્યમાં બદલી કરી દેવાઈ હતી। દરમિયાન પાલનપુર રહેતા વિંદલ રાજે ગત રાતે ઘરે પંખામાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। આ ઘટના સંદર્ભે પરિવારજનોએ પણ ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પર આરોપ લગાવ્યો છે। પરિવારે કહ્યું કે વિંદલ રાજે આપઘાત કરતાં પહેલાં એક સુસાઇડ નોટ લખી હતી જેમાં પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના ઉચ્ચ અધિકારી તથા અન્ય એક અધિકારી દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો। સુસાઇડ નોટમાં પોલીસ અધિકારી અને અન્ય પોલીસ સામે નામજોગ આક્ષેપ કરાયા છે। ગુજરાતમાં પોલીસમાં ચકચાર જગાવનારા કોન્સ્ટેબલના ચકચારી આપઘાતની ઘટનામાં બનાસકાંઠા એએસપી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પોલીસ કોન્સ્ટેબલ વિંદલ રાજના આપઘાત મુદ્દે અકસ્માત મોત અંગેની ફરિયાદ હાલ તુરંત દાખલ કરવામાં આવી છે। હજુ સુધી પોલીસને કોઈ સુસાઇડ નોટ મળી નથી તેમજ આ ઘટના અંગે તપાસ કરવામાં આવી નથી। દરમિયાન મોડેથી મૃતક હતભાગી પોલીસ કર્મચારીના પરિવારે તેવો આરોપ મૂક્યો હતો કે પોલીસ તેમની ફરિયાદ લેતી નથી। બીજી તરફ આ ઘટનાને લઈને મૃતક વિંદલ ચૌહાણના પરિવારજનો અને દલિત સમાજના લોકોએ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે આક્રોશ વ્યક્ત કરી હોબાળો મચાવ્યો હતો। પરિવારજનોએ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ધરણા કરીને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવાની માગ કરી છે। પરિવારજનોએ પણ ઉપરી પોલીસ અધિકારીઓ સામે આરોપ લગાવવામાં આવ્યા છે। મૃતક પોલીસકર્મી વિંદલ ચૌહાણના પિતાએ જણાવ્યું હતું કે મારો પુત્ર વિંદલ કચ્છ ભુજ ખાતે પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતો હતો। 1 મહિના પહેલાં તેની સામે એક કેસ કરવામાં આવ્યો હતો અને વિકાસ ટુંડા સાહેબ દ્વારા તેની કચ્છ ભુજ ખાતેથી બદલી કરી સુરત ગ્રામ્યમાં મોકલી આપી માનસિક રીતે હેરાન કરવામાં આવ્યો હતો। તેને સુરત ગ્રામ્યએ તાત્કાલિક હાજર થવાનો ઓર્ડર આપ્યો હતો। તેને 1-2 દિવસનો ટાઈમ પણ આપવામાં આવ્યો ન હતો, તેથી તે તાત્કાલિક સુરત ખાતે હાજર થઈ ગયો હતો। સુરત પહોંચીને તે રજા ઉપર ઘરે પરત આવ્યો હતો અને અહીં તેણે ઉચ્ચ પોલીસ અધિકારીઓના ત્રાસને કારણે આપઘાત કરી લીધો હતો। અમારે ન્યાય જોઈએ છે અને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માગણી છે। વિંદલ ચૌહાણના કાકાએ જણાવ્યું હતું કે મારો ભત્રીજો છેલ્લા 7 વર્ષથી ભુજ ખાતે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો। છેલ્લા 1 વર્ષથી તેને
ઉપરી અધિકારીઓ દ્વારા સતત માનસિક રીતે હેરાન કરવામાં આવતો હતો, જેનાથી તે સતત તાણમાં રહેતો હતો. સામાન્ય ગુનામાં તેની શેખ સુરત ખાતે તાત્કાલિક બદલી કરી દેવામાં આવી હતી. આમ માનસિક ત્રાસના કારણે ઘરે આવીને તેણે આપઘાત કરી લીધો હતો. અમને તેની સુસાઇડ નોટ મળી છે અને તેથી અમારી વિનંતી છે કે અમારી FIR નોંધીને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવે. મહત્વપૂર્ણ છે કે મૃતક વિંદલ ચૌહાણ કચ્છ ભુજ ખાતે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. તેમની હાલમાં જ સુરત ગ્રામ્ય વિસ્તારમાં બદલી કરવામાં આવી હતી અને તેમણે પાલનપુર સ્થિત પોતાના ઘરે અંતિમ પગલું ભરી લીધું હતું. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આપઘાત પહેલાં વિંદલ ચૌહાણે એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે માનસિક ત્રાસ આપવા સહિતના ગંભીર આક્ષેપો કરાયા હોવાનો આક્ષેપ કર્યો હતો. મૃતક પોલીસકર્મી વિંદલ ચૌહાણ સામે 66(2) મુજબ ફરિયાદ થઈ હતી. ત્યારબાદ તેની સુરત ગ્રામ્ય ખાતે બદલી કરવામાં આવી હતી. તેઓ પાલનપુર તાલુકાના જગાણા ગામના વતની હતા. દર્શક મિત્રો, આવું તો ખરેખર આ જે બનાવ છે તે ખરેખર આવા બનાવો તો અનેક બનતા હોય છે, પણ નાના કર્મચારી આપઘાત કરીને મરી જાય એનો કોઈ ઉકેલ આવતો નથી અને SC/STના લોકો આપઘાત કરીને મરી જાય એનો પણ કોઈ ઉકેલ આવતો નથી, કારણ કે કોઈ ફરિયાદ પણ લેતું નથી. આ જગ્યાએ કોઈ મોટા અધિકારી હોય અને એ મોટા અધિકારીએ આપઘાત કરી લીધો હોય તો તમામ લોકો ગમે એને પૂરી દેવા માટે તૈયારી બતાવે, પરંતુ નાના કર્મચારી મરી જાય એમાં મોટાને કોઈ દિવસ કાંઈ થતું નથી. અને એમાંય ખાસ કરીને SC/STના જે કર્મચારી હોય એ ગળા ફાંસો ખાઈને શું દુનિયા કરીને મરી જાય તો પણ એનો ભોજ્યો પણ ભાવ પૂછતો નથી, કારણ કે આ માલેતુજાર અને મોટા અધિકારીઓની સરકાર છે અને મોટા ગજાના લોકોનું કોઈ કાંઈ કરી લેતું નથી એવું લોકો કહી રહ્યા છે. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.